નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક જબરદસ્ત પુસ્તક વિશે. આબિદ સુરતીનું સૂફી, અંધારી આલમનો અદૃશ્ય માનવી. ખરેખર આ ખાલી એક વાર્તા નથી, પણ એક એવો અરીસો છે જે આપણને જિંદગીના અમુક બહુ જ મોટા સવાલો પર વિચારતા કરી મૂકે છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કે એક જ ગલીમાં એક સાથે મોટા થયેલા બે દોસ્તો, એમાંથી એક મોટો કલાકાર બને અને બીજો ગુનાની દુનિયાનો બાદશાહ? કેવી રીતે? આબિદ સુરતીનું આ પુસ્તક સૂફી બસ આ જ સવાલના મૂળ સુધી આપણને લઈ જાય છે. તો ચાલો આજે આપણે સમજવાની કોશિશ કરીએ કે બે લગભગ સરખા દેખાતા જીવન આટલા જુદા રસ્તા પર કેવી રીતે ફંટાઈ જાય છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે મુંબઈના કુખ્યાત વિસ્તાર ડોંગરીથી. હવે ડોંગરીની વાત જ અલગ છે. એક જમાનો હતો જ્યારે આ જ ગલીઓમાં આઝાદીના નારા ગૂંજતા હતા, પણ જોતજોતામાં સમય એવો બદલાયો કે એ જ ગલીઓ દાણચોરી અને ગુનાખોરીનો ગઢ બની ગઈ. બસ આ જ બેરંગી માટી પર આપણા બે મિત્રોની વાર્તાનો પાયો નંખાયો છે. ચાલો હવે મળીએ આપણી વાર્તાના બે મુખ્ય પાત્રોને, આબિદ અને ઇકબાલ. બંને પાક્કા દોસ્ત, બંને ડોંગરીની જ પેદાશ, પણ એમની દુનિયા આસમાન જમીનનો ફરક. એકે પોતાના હાથમાં કલમ અને પીંછી પકડી તો બીજાએ અંધારી આલમનો રસ્તો પસંદ કર્યો. પણ સવાલ એ છે કે આવું થયું કેમ? કેમ બંનેના રસ્તા આટલા અલગ થઈ ગયા? વેલ, આનો જવાબ એમના પરિવાર અને એમને મળેલા સંજોગોમાં છુપાયેલો છે. આ પુસ્તક બહુ સરસ રીતે સમજાવે છે કે આપણું બાળપણ અને એના અનુભવો કેવી રીતે આપણા આખા ભવિષ્યનો નકશો તૈયાર કરે છે. જુઓ, અહીંયા જ ખરી વાત છે. બંનેના પિતા બંને સંઘર્ષ તો કરી જ રહ્યા હતા. એક તરફ હતા ઇકબાલના પિતા હુસેન અલી, એકદમ ઈમાનદાર માણસ, પણ પત્નીની સારવાર માટે એમને મજબૂરીમાં દાણચોરીના રસ્તે જવું પડ્યું. જો કે એમના મનમાં હંમેશા એમાંથી બહાર નીકળવાની તડપ હતી. અને બીજી બાજુ હતા આબિદના પિતા ગુલામ હુસેન. એ ગરીબીથી એટલા હતાશ થઈ ગયા કે અંધશ્રદ્ધામાં ફસાયા અને પોતાનું માનસિક સંતુલન જ ખોઈ બેઠા. બસ આ બે અલગ અલગ વારસાએ જ એમના દીકરાઓની જિંદગીની દિશા નક્કી કરી દીધી. તો ચાલો હવે જરા ઇકબાલની દુનિયામાં ડૂક્યું કરીએ. ખબર છે, ઇકબાલનું સપનું તો ભણી ગણીને એક ઇજ્જતદાર જિંદગી જીવવાનું હતું, પણ ઘરની જરૂરિયાતો અને સંજોગોના ચક્કરે એને એક એવા રસ્તા પર ધકેલી દીધો જ્યાંથી પાછા વળવાનો કોઈ રસ્તો જ નહોતો. પણ એવું નહોતું કે ઇકબાલ કોઈ નાનો મોટો ગુનેગાર હતો. ના, એણે તો પોતાની બુદ્ધિ અને ચાલાકીના જોર પર અંધારી આલમમાં પોતાની એક આખી સલ્તનત ઊભી કરી દીધી હતી. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? કે ગુનાની આ દુનિયામાં રહીને પણ એણે પોતાના અમુક સિદ્ધાંતોને ક્યારે તૂટવા ન દીધા. અને અહીંથી જેની સૂફી ફિલસૂફી શરૂ થાય છે, એ દિલથી માનતો હતો કે માણસના જીવનની દિશા તો ઉપરવાળો જ નક્કી કરે છે. કદાચ આ જ માન્યતા એને પોતાના કર્મોના બોજમાંથી એક પ્રકારની રાહત આપતી હતી. એ પોતાને માત્ર એક મોહરું માનતો, જે બસ નસીબના ઈશારે ચાલી રહ્યું હતું. તો એક બાજુ ઇકબાલ અંડરવર્લ્ડનો બેતાજ બાદશાહ બની રહ્યો હતો, ત્યારે એનો દોસ્ત આબિદ શું કરી રહ્યો હતો? વેલ, એ તો પોતાની કલમ અને પીંછીથી પોતાની અલગ દુનિયા બનાવવામાં સંઘર્ષ કરી રહ્યો હતો. અને માની લેજો, એનો રસ્તો પણ કંઈ ફૂલોથી ભરેલો નહોતો. આબિદની જિંદગીમાં પૈસાની તંગી અને ઇમોશનલ ઉતાર ચઢાવ સતત ચાલતા હતા. એક તરફ પ્રેમમાં દિલ તૂટ્યો હતું, બીજી તરફ ખિસ્સા ખાલી હતા. આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ એણે પોતાની અંદરના કલાકારને ક્યારેય મરવા ન દીધો. કદાચ આ જ સંઘર્ષ હતો જેણે એની કળાને વધુ નિખારી. અરે, પ્રેમની બાબતમાં પણ બંને બિલકુલ અલગ હતા. પુસ્તક બહુ મસ્ત રીતે સમજાવે છે. આબિદનો પ્રેમ હતો આંધળો પ્રેમ, એટલે કે સીધો દિલનો સોદો, લાગણીઓથી છલોછલ. જ્યારે ઇકબાલનો પ્રેમ હતો દેખતો પ્રેમ, એટલે કે મગજથી થતો, એકદમ પ્રેક્ટિકલ અને ગણતરીવાળો. એમની પ્રેમ કરવાની રીત જ જાણે એમની આખી જિંદગીની કહાણી કહી દેતી હતી. તો આ બંને દોસ્તોની વાર્તા છેવટે આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. સવાલ એ છે કે શું આપણી જિંદગી નસીબના હાથમાં છે કે પછી આપણી પાસે પોતાની પસંદગી કરવાનો હક છે? બસ આ જ એ સવાલ છે જે આખા પુસ્તકમાં આપણને સતત વિચારવા મજબૂર કરે છે. ઇકબાલનું માનવું છે કે બધું પહેલેથી જ લખેલું છે, જ્યારે આબિદની જિંદગી આપણને બતાવે છે કે ના, સંઘર્ષ કરીને અને સાચી પસંદગી કરીને આપણે આપણો રસ્તો જાતે બનાવી શકીએ છીએ. ખરેખર આ ખાલી એક વાર્તા નથી, પણ આપણા સમાજ માટે એક મોટો અરીસો છે.
એ આપણને વિચારતા કરી મૂકે છે કે કઈ રીતે આપણી સિસ્ટમની ભૂલો અને માણસની લાચારી એક ભલા માણસને પણ ગુનાના રસ્તે ધકેલી શકે છે. સાચી વાત છે, કોઈ માના પેટમાંથી ગુનેગાર બની નથી આવતું. ચાલો હવે વાર્તાના અંત તરફ જઈએ. કહેવાય છે ને કે દરેક અંધારી રાત પછી સવાર તો થયા જ છે. તો શું ઇકબાલની જિંદગીમાં પણ એ પરિવર્તનનો સૂરજ ઉગશે ખરો? અને જવાબ છે હા, બિલકુલ. પરિવર્તન શક્ય છે. ઇકબાલે એક કાળી દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું અને એ જ ધારદાર મગજનો ઉપયોગ એક સફળ બિઝનેસમેન બનવામાં કર્યો. એની આખી સફર એ વાતની સાબિતી છે કે માણસ ધારે તો પોતાના ભૂતકાળને પાછળ છોડીને એક નવું ભવિષ્ય બનાવી જ શકે છે. તો છેલ્લે આ પુસ્તક આપણને શું શીખવે છે? જુઓ, સૂફી ખાલી અંડરવર્લ્ડની કોઈ મસાલા સ્ટોરી નથી. આ તો દોસ્તી, મજબૂરી અને છેવટે માણસાઈના જુસ્સાની જીતની કહાણી છે. આ પુસ્તક ઇકબાલ જેવા એવા હજારો અદૃશ્ય લોકોને અવાજ આપે છે, જેમને આપણો સમાજ ઘણીવાર જોઈને પણ અનદેખા કરી દે છે. તો ફરી પાછા આપણે એ જ સવાલ પર આવીને ઊભા રહીએ છીએ કે આપણા નિર્ણયો ખરેખર કોણ લે છે? આપણે પોતે કે પછી આપણી આસપાસની પરિસ્થિતિઓ? જો તમને આ વાતમાં જરા પણ મજા આવી હોય અને આબિદ અને ઇકબાલની દુનિયાને વધુ નજીકથી જાણવી હોય તો સૂફી પુસ્તક તો વાંચવું જ રહ્યું. આ પુસ્તક નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયું છે. અને હા, અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કોઈક તાવીજ નવી અને રસપ્રદ વાત સાથે.